सूरत की वराछा क्षेत्र के मानगढ़ चौक पर आम आदमी पार्टी द्वारा जोरदार विरोध प्रदर्शन किया गया। ये प्रदर्शन डेडियापाड़ा के विधायक चैतन्य वसावा की गिरफ्तारी के विरोध में आयोजित किया गया था। बताया जा रहा है कि विधायक चैतन्य वसावा ने मनरेगा योजना में करोड़ों रुपए के घोटाले का खुलासा किया था, जिसके बाद उन्हें गिरफ्तार किया गया। इस गिरफ्तारी के विरोध में आम आदमी पार्टी के नेता, पदाधिकारी और कार्यकर्ताओं ने आई सपोर्ट चैतन्य वसावा के नारे लगाते हुए भाजपा सरकार के खिलाफ जमकर प्रदर्शन किया। इस विरोध प्रदर्शन का नेतृत्व आप पार्टी की विपक्ष नेता पायल साकरिया ने किया। प्रदर्शन के दौरान कार्यकर्ताओं ने सरदार पटेल की प्रतिमा के सामने जुटकर सरकार की कार्यप्रणाली पर सवाल उठाए और चैतन्य वसावा को तुरंत रिहा करने की मांग की। फिलहाल पूरे मामले को लेकर राजनीतिक माहौल गरमाया हुआ है और आप पार्टी ने आंदोलन को और तेज करने की चेतावनी दी है। आज रोज आम आदमी पार्टी सूरत शहर संगठन द्वारा अमे सौ मिनी बजार खाते भेगा थया छीए अने चेतरभाई वसावाना समर्थનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું, તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું, આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો। પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું।